સૌપ્રથમ આપણે પ્લે સ્ટોર ઓપન કરીને કૃષિ પ્રગતિ નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની. પછી આ એપ્લિકેશન ઓપન કરશો એટલે આગળ વધોના ઉપર ક્લિક કરીને નીચે સંમતિ છું શરૂ કરો એની ઉપર ક્લિક કરવાનું. પછી પાછું એની ઉપર ક્લિક કરવાનું. પછી આગળ વધો એની ઉપર ક્લિક કરશો એટલે તમારો મોબાઈલ નંબર નાખવાનો આવશે. આમાં એ તમારા સર્વર નંબરમાં જે રજીસ્ટર મોબાઈલ નંબર હોય એ જ મોબાઈલ નંબર આમાં નાખવાના. ત્યારબાદ ઓટીપી મેળવો એની ઉપર ક્લિક કરશો એટલે તમારા એ નંબર ઉપર ઓટીપી આવશે. એ ઓટીપી અહીંયા નાખશો એટલે તમારે આવું એક પેજ આવશે. એમાં તમારે ગામ પસંદ કરવા માટે એની ઉપર ક્લિક કરશો એટલે તમારે ગુજરાતની અંદર તમારો કયો જિલ્લો છે, કયો તાલુકો છે અને તમારું કયું ગામ છે એ ત્રણેય સિલેક્ટ કરી લેવાના. ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરશો એટલે નવું એક પેજ આવી જાય. એમાં નવો પાક ઉમેરો એવો હોય છે. એમાં તમારે નીચે તમારા ખેતરનું નામ તમે XYZ તમે જે ખેતરને તમે કહેતા હોય એ નામ લખી નાખવાનું. પછી નીચે તમે વાવેતર કરેલો પાક નાખવાનો. જેમાં આપણે મગફળીમાં નુકસાન થયું હોય તો મગફળી નાખવાની, કપામાં નુકસાન થયું હોય તો કપા નાખવાનું. નીચે તમારે વાવણીની તારીખ નાખવાની. જે તારીખે વાવેતર કરેલું હોય એ તારીખ સિલેક્ટ કરી લેવાની. ત્યારબાદ નીચે તમારે ખેતી પદ્ધતિ પસંદ કરો. એમાં રાસાયણિક ખેતી પદ્ધતિ પસંદ કરી લેવાની. ત્યારબાદ સર્વે નંબર ઉપરથી ખેતરની સીમા મેળવવા માટે નીચે મેળવો ઉપર ક્લિક કરશો એટલે આ બધી વિગત તમારે એડ કરવાની થશે. જેમાં તમારું જિલ્લો કયો છે, તમારો તાલુકો કયો છે, તમારું ગામ કયું છે એ ત્રણેય તમારે સિલેક્ટ કરી લેવાનું. ત્યારબાદ નીચે સર્વે નંબર ઉપર પસંદ કરશો એની ઉપર ક્લિક કરશો એટલે તમારા ગામના બધા સર્વે નંબર આવી જાય. એમાં તમારે તમારી 7 બાર 8 માંથી સર્વે નંબર લખી નાખવાનો અને નીચે પૈકી કે 1 2 જે હોય એ સિલેક્ટ કરી લેવાનું અને સબમિટ ઉપર ક્લિક કરી દો એટલે તમારો પાક એડ થઈ જાય. ત્યારબાદ હવે પાકની નુકસાનીનું સર્વે કરવા માટે પાકનું નુકસાન છે એની ઉપર ક્લિક કરશો એટલે તમારા સર્વે નંબર જેટલા છે એ બધા અહીંયા આવી જાય. હવે જે સર્વે નંબરનો સર્વે કરવાનો હોય એની ઉપર મૂલ્યાંકન શરૂ કરો એની ઉપર ક્લિક કરવાનું એટલે તમારા આખા ખેતરનો મેપ આવી જાય. નીચે તમારો અક્ષાંશ રેખાંશ કેટલું છે એ બધું નીચે ચેક કરી નીચે આગળ ઉપર ક્લિક કરશો એટલે નુકસાનીનો પ્રકાર પસંદ કરવાનો છે. એમાં તમારે ભારે વરસાદ જેવું સિલેક્ટ કરી લેવાનું. ત્યારબાદ નીચે અસરગ્રસ્ત પાક ઉમેરો એની ઉપર ક્લિક કરશો એટલે આવું એક પેજ આવશે. એમાં તમારે અસરગ્રસ્ત પાકનું નામ સિલેક્ટ કરવાનું. જેમાં મગફળી નીચે તમારે કેટલામાં વાવેતર છે, હેક્ટર વિસ્તાર જેટલો એ આખો લખી નાખવાનો. નીચે અસરગ્રસ્ત વિસ્તાર કેટલો થયો છે ટૂંકમાં એ આખો એમાં સમગ્ર કરી નાખવાનો. અને નીચે તમારે 2 ફોટા પાડવાના રહે. એમાં પ્રથમ ફોટામાં તમારે આખું ખેતર દેખાતું એવો ફોટો પાડવાનો અને બીજા ફોટામાં તમારે પાકની જે નુકસાની થઈ છે ને એનો ફોટો પાડવાનો. પછી તમે પાક ઉમેર ઉપર ક્લિક કરશો એટલે તમારો પાક આખો એડ થઈ જાય અહીંયા. ત્યારબાદ આગળ ઉપર ક્લિક કરીને નીચે ચકાસણી કરી લેવાની અને પછી સાચવવાનું. એની ઉપર ક્લિક કરી દો એટલે તમારા આખા પાકનું નુકસાનીનું સર્વે થઈ જાય અહીંયા કમ્પ્લીટ. અને આ નુકસાનીનો સર્વે તમે ખેતરની અંદર 100 મીટરની અંદર ઉભા હશો ને તો